ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પોતાના તીખા વેણને લઈને અવારનવાર ચર્ચામાં હોય છે. આપણે જોતા હોય છે કે કોઈ પણ મામલો હોય તો આનંદીબેન પટેલ છે એ સાચું મોઢે મૂઠ કહેતા હોય છે. અનેક વખત આપણે જાહેર કાર્યક્રમમાં જોયા છે કે તે ભારતીય જનતા પાર્ટીના જ કદાચ કાર્યકર હોય કે નેતા હોય, જો તેમને ટકોર કરવી હોય તો એ સામાન્ય વસ્તુ છે, તે જાહેરમાં પણ ટકોર કરતા હોય છે. એવી અનેક કિસ્સાઓ છે, એવા અનેક ઘટનાઓ છે. ત્યારે ફરી એક વખત આનંદીબેન ચર્ચામાં એટલા માટે આવ્યા છે કારણ કે તેમણે એક જાહેર કાર્યક્રમમાંથી ગુજરાતમાં જે ખાદ્ય સામગ્રીના સેમ્પલો છે તેમાં જે ગડબડ થાય છે તેને લઈને મોટો ખુલાસો કર્યો છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ છે, તેમણે એક કાર્યક્રમ દરમિયાન જે ખાદ્ય સામગ્રીમાં ગુજરાતમાં જે સેમ્પલમાં ફેરફાર થઈ જાય છે તેને લઈને ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે જે સેમ્પલો છે તે લઈ જવામાં આવે છે અને અધવચ્ચેથી છે તે બદલી નાખવામાં આવે છે અને ત્યારબાદ છે તે સેમ્પલો સારા છે, તેની ગુણવત્તા સારી છે તેવું પ્રૂવ થતું હોય છે. આવી કોઈ એક ઘટના નથી. તેમણે બીજી ઘણી બધી પણ વાતો કરી છે કે જે ટિફિન છે જે હોસ્ટેલમાં પહોંચતા હોય છે, વિદ્યાર્થીઓ છે તે મંગાવતા હોય છે, તેમાં પણ ક્યાંક ટિફિનના ડબ્બામાં જે ડ્રગ્સ પહોંચે છે. આવી અનેક ઘટનાઓ સામે આવી છે. સાથે તેમણે જે ખાસ કરીને છોકરીઓ છે હોસ્ટેલમાં રહેતી હોય તો તેમની જે સુવિધાઓ છે તેમને લઈને પણ વાત કરી છે. શું કહી રહ્યા છે આનંદીબેન, તેમના પર નજર કરીએ. और सारी ऐसी चीजें मैंने तुरंत फूड वालों को बुलाया और सैंपल लिया और दूसरा सैंपल हम लोगों ने ले लिया कि मैं लखनऊ जाकर सैंपलिंग कराऊंगी, क्योंकि कभी कभी विश्वास नहीं रहता है, सैंपल बदल जाता है. हम भी गुजरात में ये होता था, सैंपल बीच में ही बदल बिचौलिए होते हैं. सैंपल निकला, कौन ले गया, चलो बीच में से ही पकड़ो, दूसरा सैंपल दे दो और वो दे दो, ये होता रहता है. तो हम लोगों ने ले लिया है और अधिकारियों को मैंने कहा है भाई हम वहां जाकर करवाएंगे, आप भी करवाओ. क्या हमारे बच्चे वो ही खा रहे हैं? मैं राजपाल के तौर से नहीं कहती हूं मित्रों, मैं माता हूं. हमारे बच्चों की खुराक शुद्ध आहार होना चाहिए और ऐसा ही खाते रहेंगे तो दिमाग ही नहीं चलेगा मित्रों. और मैंने कहा है कि जो रिपोर्ट आए ये VC को दे दी जाए और भविष्य में ऐसा न हो इसके लिए प्रयास हो. टिफिन का खाना बंद करवाओ, आप स्वयं अरेंज करो मित्रों, कि इतनी ताकत नहीं है. बाजार से लाना है ऑर्डर करके और अच्छे कोई पकाने वाला हो उसको देना है. पहली बार देखा मैंने कि टिफिन बाहर से आता है तो टिफिन में ड्रग्स भी आएगी, टिफिन में वो भी आएगा, टिफिन में वो भी आएगा, सब कुछ आएगा. कल MMTV में थी, वहां भी ड्रग्स पकड़ी गई है, वहां से भी वो दारू पकड़ा गया है. अलकनंदा हॉस्टल में वाईफाई नहीं है, लाइट की व्यवस्था अच्छी नहीं है, रूमों में पंखे मेरे आने से पहले लगे हैं. चलो लगाया तो सही, तो आप मांग नहीं करते थे? कभी देखा नहीं होगा हमारे अधिकारियों ने. चलो पंखे लग गए तो अच्छी बात है. राम प्रसाद शुक्ला हॉस्टल गंदगी से भरपूर है और सीढ़ियों जो है ना, सीढ़ी ऊपर जाने वाली, वाह, पान मसाला से भरी हुई है. बोलो, पान मसाला. अमरावती गर्ल्स हॉस्टल समाज कल्याण विभाग ने बनाई है, 50 कमरे हैं, लेकिन बिजली और पानी की व्यवस्था ही नहीं हुई है. 3 साल से अधूरा कार्य है. भाई हमारे अधिकारी DM थे, कहाँ गए, चले गए? जरा उनको बताओ, DM को बताओ. और हम भी वहां. આનંદીબેને જે વાત કરી છે તેને લઈને તમારું શું માનવું છે કે ખરેખર ગુજરાતમાં આવું થઈ રહ્યું છે કે કેમ? કારણ કે આનંદીબેન ભારતીય જનતા પાર્ટીમાંથી જ આવે છે અને જો
ભારતીય જનતા પાર્ટીની જ ગુજરાતમાં સરકાર હોય અને તેમણે આ પોલ ખોલી હોય તો આ ખૂબ શરમજનક બાબત છે. અને તમારું શું માનવું છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.